સુરત શહેરના સલાબતપુરામાં રહેતા પતિને પોતાની પત્ની શિલ્પા સાલ્વે પર અનૈતિક સંબંધ હોવાની શંકા હતી। આ બાબતને અવારનવાર ઝઘડા થતા હતા। આ શંકાના વહેમમાં પતિએ શિલ્પાની ઘાતકી હત્યા કરી નાખી હતી। હત્યા બાદ પકડાઈ જવાની બીકે તેણે લાશને એક લાકડાની મોટી પેટીમાં ભરી દીધી હતી અને ઉપરથી સિમેન્ટનું પડ ચડાવી તેને સંપૂર્ણપણે પેક કરી દીધી હતી, જેથી ગંધ ન આવે। પોતાના પાપ પર પડદો નાખવા માટે આરોપી પતિએ આસપાસના લોકો અને સંબંધીઓને એવું જુઠ્ઠું કહ્યું હતું કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે। જો કે પોલીસ તપાસ દરમિયાન ઘરની અંદરથી એક શંકાસ્પદ પેટી અને એક ચિઠ્ઠી મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। આરોપી પતિએ એક ચિઠ્ઠીમાં તમામ ગુનાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે। ચિઠ્ઠીમાં તેણે લખ્યું છે કે પત્નીની હત્યા માટે તે પોતે જવાબદાર છે। પોલીસે મેજિસ્ટ્રેટ અને એફએસએલની હાજરીમાં પેટી ખોલાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પોલીસે હત્યારા પતિની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે અને સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલ્વી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોડાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે। આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલ્વી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે। પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે। એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે, જે એફએસએલ રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે। ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે, બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે। અમે બોડીને મર્ડર દાખલ કરી અને પીએમ માટે મોકલી આપેલ છે, તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે એફએસએલ રિપોર્ટ પીએમ રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે। જ્યારે અન્ય બીજો એક હત્યાનો બનાવ લિંબાયત વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે। અસામાજિક તત્વોએ મચાવેલા આતંકમાં એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। આ યુવક વાયરમેનનું કામ કરવા માટે આવ્યો હતો અને પોતાનો જીવ ગુમાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે। ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું ગુનેગારોમાં પોલીસનો કોઈ ખૌફ બાકી રહ્યો નથી?